પરાની જે હકીકત છે એની અંદર તમે જે રિયલ જે જોનાર છે ને એના તરફ અડો છો. જે રિયલ છે એટલે આખું ટ્રાન્સફોર્મેશનની એટલે આ બે સ્ટેપ છે. આ બે સ્ટેપ આપણે કર્યા. એક પ્રેઝન્ટ મોમેન્ટ કરી અને બીજું નિરીક્ષકને જોયો. પ્રેઝન્ટ મોમેન્ટ છે એ ઉપર છેલ્લું દેખાડતું હતું અને ઓની અંદર નિરીક્ષક આખો દેખાણો. હેતુ આપણને દેખાણું, એનું કારણ દેખાણું. આ થયું. હવે આ બે પ્રકૃતિને તો જાણી, પણ પ્રકૃતિને જે જોવે છે એને આપણે જાણ્યો નહોતો. તો હવે એને ટચ કરી, આ હોવાપણાને ટચ કરી અને પછી આ પ્રકૃતિને ટચ કરી એટલે આખું ટ્રાન્સફોર્મેશનની આખી પ્રક્રિયા ચાલુ થઈ. આ જગ્યા લગીને આપણે આપણો પુરુષાર્થ કર્યો. ક્યાં લગીને પુરુષાર્થ કર્યો? પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા અને નિરીક્ષકને જોવા દ્વારા આપણો પુરુષાર્થ આપણે કરી લીધો. આપણે જેટલો થઈ શકે એટલો આપણે આટલો કરી દીધો. હવે પછી એક જમ્પ મારવાનો છે. આ જે હોવાપણું છે જ્ઞાનનો જમ્પ છે, એ કેવી રીતે મારશું? હવે આ એક જમ્પ છે. આ એક કૃપાનું તત્વ છે. આની આગળ આપણે કોઈ પુરુષાર્થ દ્વારા નહીં પહોંચી આવી. તો હવે શું કરશું? આ જગ્યા જે છે એ જગ્યાએ પહોંચી નથી અગાતું. તો શું કરશું? આપણો પુરુષાર્થ જેટલો હતો એટલો કરી લીધો મેં. આપણે જે પુરુષાર્થ કહે છે ને, એક પુરુષાર્થની એક જગ્યા લગીને આપણે પહોંચી ગયા. પુરુષાર્થ પૂરો થઈ ગયો. હવે હું કરી શકું એવું કઈ મારી આગળ અત્યારે નથી, કઈ નથી. તો હવે શું કરીશ? ના એટલે આ જગ્યાએથી શરણાગતિ શરૂ થાય છે. એટલે તમે હવે આ સત્સંગને એવી રીતે જોવો કે તમે કઈ જગ્યાએ છો. હવે અત્યારે આટલામાં તમે કઈ જગ્યાએ છો? તમે ક્યાં છો? સત્સંગ છે એ અરીસો છે. હવે અરીસામાં તમારું મોઢું જોઈ લ્યો, તમે ક્યાં છો? એટલે સત્સંગ તમને ખાલી તમે જે જગ્યા છે એને બતાવવાના છે. અને બતાવ્યા પછી હવે આપણે એના જમ્પ માટે શરણાગતિ એટલે શું છે કે હવે હું ત્યાં પહોંચી નથી શકતો એટલે વેઇટિંગ છે. વેઇટિંગ અને ક્વેશ્ચન છે અને વેઇટિંગ છે. બે વસ્તુ છે. મારી અંદર ક્વેશ્ચન છે કે આ હોવાપણું શું છે તીવ્ર રીતે, અને બીજી રીતે વેઇટિંગ છે કે હું શાંતિથી બેઠો છું કે હવે કુદરત મને આનો જવાબ કેવી રીતે આપે છે, મારા પ્રશ્નને જવાબ કેવી રીતે આપે છે. એટલે હવે હું ખાલી વેઇટ કરું છું. આ વેઇટિંગ એ બહુ મોટી વસ્તુ છે. વેઇટિંગ કરવી, વેઇટિંગ એટલે હવે તમે કંઈ કરતા જ નથી. ખાલી જે કુદરત કરશે હવે અંદર જે કરશે એ ખાલી હું જોઉં છું. અને એની અંદર એક ઘટના ઘટે છે કે એની ગ્રેસ, એની કૃપા, તમારી તીવ્રતા, પ્રેમની જે તીવ્રતા છે, એટલે એ જે ઉપરનું તત્વ છે એ આપણા અંતઃકરણની અંદર ઉતરી આવે છે. આપણી અંદર એમ્પ્ટીનેસ થયું એટલે ઉતરી આવે છે. અને આ ઉતરી આવે છે ત્યારે એ હોવાપણાને આપણે સ્પર્શ કરી શકીએ છીએ. અને આ હોવાપણું જે છે એના દ્વારા આખા ટ્રાન્સફોર્મેશન, એટલે આ પ્રજ્ઞા જે કહેવાય એ શું કહેવાય? હવે આ ભાઈએ કીધું હતું ને કે પ્રજ્ઞા એટલે શું? પ્રજ્ઞા એટલે આ હોવાપણામાંથી જોવાની જે પ્રક્રિયા કરી. એટલે સૂર્ય હોય ને એનું કેમ કિરણ હોય, એમાં હોવાપણા છે એ હોવાપણાની અંદર એક કિરણ છે જોવાનું, જાણવાનું. એટલે જોવાની પ્રક્રિયા મધ્યમાં કરી દીધી અને જાણવાની પ્રક્રિયા છે એ પરાની અંદર. હવે આપણે જે કરશું એ શું થાય? પરાની અંદર રહીને જાણવાની પ્રક્રિયા કરશું અને એના દ્વારા પ્રકૃતિ છે એ વેદાઈ જવાની છે, પ્રકૃતિ છે એ સમજાઈ જવાની છે. એટલે હવે આ બાજુ શું થયું કે હોવાપણું વધી ગયું, જોવાપણું વધી ગયું, જાણવાપણું વધી ગયું. અને આ જાણવાપણાને વધવા દ્વારા પ્રકૃતિ જેવી છે એવી દેખાણી. એટલે પ્રજ્ઞાનું તત્વ કયું થયું કે જે પ્રેઝન્સ છે તમારી, જે હોવાપણાને ટચ કર્યો છે, એ હોવાપણામાંથી તમે જયારે પ્રકૃતિને જોવો છો ત્યારે એ પ્રજ્ઞા છે. ત્યારે એ પ્રજ્ઞા. એટલે પ્રજ્ઞા છે એ પોતે બોધ છે. કોઈ અંતઃકરણની અવસ્થા નથી, એ કોઈ વાઇબ્રેશન નથી, એ એક બોધની અવસ્થા છે. બોધની અવસ્થા, સમજની અવસ્થા છે. એને કોઈ વસ્તુ હોય એની હારે કઈ કનેક્શન જ નથી. જે હોય પછી શું છે એની સમજ જોઈ છે, એની અન્ડરસ્ટેન્ડિંગ જોઈ છે. એ કોઈથી પ્રભાવિત નથી. આ જે પ્રજ્ઞાનું તત્વ છે એ કોઈથી પ્રભાવિત નથી, કારણ કે એનો પ્રભાવ એવો છે કે એ પ્રભાવની અંદર બધું સમજાઈ જાય છે. બધી વસ્તુ એની જગ્યાએ જેવી છે એવી સમજાઈ જાય છે. આ પ્રજ્ઞા છે. જેટલું જેનું મૂલ્ય છે એવું જ એને મૂલ્ય આપી શકે છે. એ ટાઈપની આ અવસ્થા છે. એટલે આ પ્રજ્ઞાનું તત્વ છે એ કોઈ વાઇબ્રેશન નથી, કોઈ અવસ્થા નથી, પણ નિરંતર રીતે બોધ અથવા અન્ડરસ્ટેન્ડિંગની અવસ્થા છે, સમજની અવસ્થા છે.